ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. પરવરી ગૌશાળા ખાતે ઘાસ વિતરણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. જન્મદિવસની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. પાર્ટી પ્લોટ અને હોટેલોમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરતા હોય છે, જ્યારે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી ગરીબોની વહારે આવ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પરવરી ગૌશાળામાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા ગરીબ દર્દીઓની મુલાકાત લઈ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના કાર્યાલય ખાતે જન આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. આજે અમારા જન્મદિવસ નિમિત્તે ગોધરા ખાતે અમારા કાર્યકરો સહિત સવારનો કાર્યક્રમ દર વર્ષે અમે જે પ્રમાણે મૂગા પશુઓના ઘાસચારા માટેનો કાર્યક્રમ રાખીએ છીએ જન્મદિવસે, અને આજે સિવિલમાં જે કંઈ દર્દીઓ છે, બાળકોથી મળીને વૃદ્ધ દર્દીઓ, એમના ફૂડ પેકેટના વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. એટલે આવું સમાજ ઉપયોગી કામ, બર્થડેમાં કેક કાપીએ છીએ એની સાથે સાથે આવા સામાજિક કામ કરવા અમારા માટે એક ઉત્તમ ફરજનું ઉદાહરણ છે. અને અમે આ પ્રમાણે જન્મદિવસ સિવાય પણ અનેકવિધ પ્રવૃત્તિ. આનંદ છે કે આજે ગોધરા શહેરની અંદર જે ફ્લાયઓવર થયો છે, આરોબી થયો છે, અને ટૂંકમાં જ માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે નવસારી મુકામેથી હાલમાં 57 કરોડનો જે આરોબી રોડ થયેલો છે, રેલવે ઓવરબ્રિજ, એનું પણ 10 દિવસની અંદર લોકાર્પણ કરવાના છે. એ અમારા માટે આ નવા વર્ષનો ગૌરવ સમાન છે. એટલે સરકારનો, કેન્દ્ર સરકારનો અને ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે આ સિવિલનો કાર્યક્રમ હાલ ફૂટ વિતરણનો પૂરો કરી અને શુભેચ્છકોના અનુસંધાનમાં અમે અમારી ઓફિસના કાર્યાલયમાં જઈએ છીએ.